તો બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને જે પ્રકારે ચર્ચા ચાલી રહી હતી, યોગેશભાઈ શાહ જેઓ સીએ છે તેઓ અમારી સાથે જોડાયેલા છે અને જે તમામ મુદ્દાઓ હતા કે કયા ક્યાંક પોઝિટિવ હકારાત્મક પાસું પણ રહેલું છે, વેપારીઓ રહેલા છે, સાથે સ્ટાર્ટઅપની વાત હોય, ક્યાંક ઇન્કમટેક્સ સ્લેબની વાત આવતી હોય, કેટલું ખરું ઉતરે છે તે તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું। યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે ચેન્જીસ કરવામાં આવ્યા છે આ બજેટમાં તે કયા ચેન્જીસ આપને લાગી રહ્યા છે કે આ બદલાવ છે અને તેનાથી શું હકારાત્મક વલણ તેનું આપને દેખાઈ રહ્યું છે? બજેટમાં પહેલાં વાત કરીએ પ્રમાણે ટેક્સ રેટમાં કોઈ ચેન્જ કરેલો નથી। એને મોટાભાગના લોકો નકારાત્મક જુએ, હું એને કદાચ હકારાત્મક બી જોઈ શકું છું કે ટેક્સ ઇનફેક્ટ વચ્ચે વાત હતી કે કદાચ એ લોકો કોરોના સેસ લાવે, પણ કોરોના સેસ લાવ્યા નથી એવું મારા હિસાબે એક હકારાત્મક પગલું કહી શકાય। કારણ કે ઘણા લોકોમાં હતું કે સરકારને પૈસાની જરૂર છે, કોવિડમાં ઘણો ખર્ચો થયો છે, તો કોઈક બીજા ફોર્મમાં ટેક્સ લાવશે એવી શક્યતા ઘણી હતી, પણ આવ્યો નથી। બીજી ઇન્કમટેક્સની જો હું વાત કરું કે જે કદાચ થોડીક પ્રોસિજરલ પણ કહેવાય પણ બહુ અગત્યની છે। અત્યારે કેવું થાય છે કે તમે રિટર્ન ભરો અને એસેસમેન્ટ થાય, કોઈક વાર જેન્યુઅલી કોઈક વસ્તુ રહી જતી હોય છે, તો અત્યારે જો ઇન્કમટેક્સ એસેસમેન્ટમાં એસેસિંગ ઓફિસર એને જ્યારે નોટિસ કરે તો એના ઉપર વ્યાજ ઉપરાંત 50થી 200% પેનલ્ટી થાય। આવા કેસમાં 200%ની શક્યતા વધારે રહે અને ગો ફોર અ લોંગ રન લિટિગેશન। એક સારું અને જે ઘણા વખતથી લોકોએ કહેલું એક વેલકમ ચેન્જ છે કે હવે એસેસમેન્ટ જ્યારે થાય ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુ રહી ગઈ છે, તો એ વખતે તમે ફ્રેશ રિટર્ન ભરી શકો। એટલે પ્રોવિઝન એવું આવ્યું છે કે તમારું એસેસમેન્ટ પતે એના પછીના 2 વર્ષ સુધીમાં તમે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી અને એનો ટેક્સ ભરી શકો। મારા હિસાબે એક ચોક્કસ વેલકમ ચેન્જ છે। એનાથી શું થશે કે લિટિગેશન ઘટશે, ઘણા જેન્યુઅલ લોકો જે હેરેસમેન્ટ થતું હતું એ બધું એને લીધે અટકી જશે। કારણ કે ઘણીવાર ઓફિસર લેવલે બી એસએસસી હેરાન થતા હતા, કારણ કે એને એકદમ હાઉ પેનલ્ટી નો દેખાય, પ્રોસિક્યુશન નો દેખાય, તો આઈ થિંક એક એમાંથી બહાર આવી શકે એવું લાગે છે। બીજું એક સારો ચેન્જ લાવ્યા છે કે અત્યારે કેવું થાય છે કે તમારું કોઈક વર્ષનું એસેસમેન્ટ ચાલુ થાય, પછીના વર્ષોમાં પણ રિપીટેટિવ ઇસ્યુ આવે તો ડિપાર્ટમેન્ટ દર વર્ષે એને અપીલ ફાઇલ કરે અને એ દર વર્ષનું લિટિગેશન ચાલ્યા કરે, એટલે એસએસસીએ દર વર્ષે લિટિગેશનની કોસ્ટ ઇન્કર કરવી પડે, પ્લસ ટેક્સ આવે, ડિમાન્ડ આવે, એ બધું એને ભરવું પડે ને એ બધા ઇસ્યુ થાય છે। તો હવે એક એવું લઈ આવ્યા છે એમેન્ડમેન્ટ કે જેનાથી એક વર્ષમાં સપોઝ કોઈ એડિશન થયું હોય અને પછીના વર્ષોમાં રિપીટેટિવ એડિશન હોય તો એ રિપીટેડ એડિશન નહીં કરવામાં આવે, એ એસએમ નહીં કરે અને એને બદલે જ્યારે આગળ હાયર ઓથોરિટી જે નક્કી કરે એ પછીના વર્ષોમાં એને એપ્લાય કરશે। મારા હિસાબ આનાથી લિટિગેશન ઘણું ઘટી જશે અને જે પેન્ડિંગ કેસીસનું જે આપણે ભારણ જોઈએ છે એ પણ હળવું થશે। ચોક્કસથી બજેટમાં ભાષણ દરમિયાન એક મુદ્દો તો એક વાત હતી કે એક વિઝન ઉપર ચાલી રહ્યા છે કે આટલા વર્ષો પછી તેનું આપને શું લાગી રહ્યું છે, આટલા વર્ષો પછી પણ શું અપેક્ષિત પરિણામો આના મળશે? મારા હિસાબે એક થોટ પ્રોસેસ તો ચોક્કસ સારી છે કે અત્યારે એ લોકો કહે છે કે આપણે અત્યારે આઝાદીના 75 વર્ષ છે, સો જે સે વી આર એટ 75 એન્ડ દે આર લુકિંગ એટ 100, ભારત 100 વર્ષે। મને એક આ કોન્સેપ્ટ ચોક્કસ ગમ્યો કે તમે એક ડાયરેક્શન નક્કી કરો છો અને 75 વર્ષે અત્યારે બી જે બજેટ છે એ થોડુંક લોંગ રન છે, એટલે તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મોટા છે, એટલે એ લોકો એક ચોક્કસ રીતે આગળ વધી રહ્યા છે કે 100 વર્ષે ઇન્ડિયા ક્યાં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ અને એ રીતે દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરી અને આપણે ત્યાં પહોંચીશું। અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબે બહુ પહેલાં કહ્યું છે કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે, કદાચ કોવિડ લીધે થોડાક ટાઈમમાં ગયા છે, પણ કદાચ આઈ થિંક એ લોકોનો જે ધ્યેય છે એ તરફ જઈ રહ્યા છે। મને આઈ લાઈક દેટ કોન્સેપ્ટ કે ઇન્ડિયા એટ 100, સો સારું બી લાગે છે અને એક પોઝિટિવ વાઇબ્રેશન પણ આપે છે એનાથી। યોગેશભાઈ, આપને એવા કોઈ મુદ્દા આપને ધ્યાને આવતા હોય કે તેની જરૂરિયાત હતી પરંતુ તેને પ્રાથમિકતા આપવામાં નથી આવી? ખાસ કરીને જો રોજગારની વાતો કરી, કોરોનાનો સમયગાળો હતો, તમામ લોકો એટલા પણ પાછળ જતા રહ્યા છે, એટલે કદાચ કોરોનાની લીધે મને એમ થાય કે કદાચ એ લોકોએ થોડોક ટેક્સ રેટમાં ક્યાંક સ્લેબ થોડો વધારે હોય। ચોક્કસથી યોગેશભાઈ, આપને અટકાવવા માંગીશ। ગુજરાત કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે, બજેટને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। 2 કરોડ રોજગાર પ્રતિવર્ષ અત્યારે ભાજપાએ બજેટમાં સ્વીકારી લીધું કે 60 લાખ રોજગાર અમે નવાની વાત જાહેરાત કરી છે।
તો 7 વર્ષની સત્તા સ્થાનમાં 14 કરોડ રોજગાર એમને ઊભા કરવાના હતા, એની બદલે રોજગારી છીનવાઈ રહી છે લોકોની, અને લોકો મધ્યમ વર્ગમાંથી ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. એ પણ એમને બજેટમાં સ્વીકારવું પડ્યું છે. જે આદર્શ ગામની વાત કરી, આદર્શ ગામ ગાયબ. સ્માર્ટ સિટીની 100 સ્માર્ટ સિટીની વાત કરી, બજેટમાંથી ગાયબ. શિક્ષણની વાત કરી, બજેટમાંથી ગાયબ. કોરોના માટે રાહત આપવાની વાત હતી, અપેક્ષા હતી, ગાયબ. ખેડૂતોને ખેતીની વાત કરવાની હતી કે 2022માં આવક બમણી કરશું એવું વચન આપનારી મોદી સરકારમાં ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી એમની માનસિકતા દેખાય છે. એટલે કે શહેરીકરણનો વ્યાપ વધે અને ગામડાઓ ભાંગે તે પ્રકારની નીતિમાં પણ આ સ્પષ્ટપણે દેખાય છે. આ બજેટમાં જે મોદી સરકારે કેન્દ્રમાં સત્તા આવી ત્યારે 2014, 15, 16, 17, 18માં સળંગ એક જ વાત કરી હતી કે ગામડામાં શહેરી જેવી સુખાકારી આપશું, એટલે કે રૂરબન મોડેલ નવું લાવશું. રૂરબન મોડેલ તો એમનું આવ્યું નહીં, પણ ગામડા ભાંગી જાય તેવી નીતિ અખત્યાર કરી, અને એ આ બજેટમાં પણ દેખાય છે ને, એટલે એમને શહેરીકરણનો વ્યાપ વધારી રહ્યા છે. સાથોસાથ ગરીબનું ખિસ્સું ખાલી થયું, મોંઘવારી આસમાને. સત્તા સ્થાને આવ્યા ત્યારે કીધેલું બહોત હુઈ મહેંગાઈ કી માર, પણ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. ફૂડ સિક્યોરિટીની બાબતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મનરેગા જે ઐતિહાસિક યોજના સાબિત થઈ હતી આ મહામારીની અંદર, શ્રમિકો માટે, સ્થાનિક રોજગારી માટે ઐતિહાસિક રોજગારની યોજનામાં મનરેગા માટે નાણાંની ફાળવણીમાં ઘટાડો કરી નાખ્યો, અને ભારત સરકારના દેવામાં અધધ વધારો થયો છે. સાથોસાથ મોંઘવારીના દરમાં પણ અતિશય વધારો, એટલે કે ભાજપાની મોદી સરકાર સૌથી મોંઘી સરકાર સાબિત થઈ છે. અને સાથોસાથે યુવાનોની કારકિર્દી સાથે, યુવાનોના જીવન સાથે છેતરપિંડી કરનારું પણ આ બજેટ છે. નાના ઉદ્યોગો માટે રાહત આપવાની વાત હતી, એ પણ બજેટમાં ક્યાંય ઉડીને આંખે વળગે તેવી નથી. પણ કઈ રીતે મોટા ઉદ્યોગો કે જે ભાજપાને અતિ ધનવાન બનાવે છે એવા ધનવાન સાથીદારોને મદદ કરવા માટેનું બજેટ પણ પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. આની સાથોસાથ ભાજપાએ પોતે સ્વીકાર્યું છે આ બજેટમાં, કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ, કે આ દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું આપી અને મત માંગનારી કેન્દ્રની મોદી સરકારની ખુદના બજેટમાં સ્વીકૃતિ છે કે તેમણે આર્થિક સ્થિતિ ડામાડોળનું સ્વીકાર લીધું છે. સૌથી મોટી કોંગ્રેસ નેતા મનીષ દોશી જેમની પ્રતિક્રિયા બજેટને લઈને નિશાન તાક્યું છે કે ખેડૂતો છે તે આ બજેટમાંથી ગાયબ રહ્યા છે. બજેટમાં નાના ઉદ્યોગો માટે કશું નથી. તો પીએમ મોદી બજેટને લઈને प्रतिक्रिया આપી રહ્યા છે, આવો સાંભળીએ. भयंकर आपदा के 100 साल की विकास का नया विश्वास लेकर आया है। ये बजट अर्थव्यवस्था को मजबूती देने के साथ ही सामान्य मानवी के लिए अनेक नए अवसर बनाएगा। ये बजट मोर इंफ्रास्ट्रक्चर, मोर इन्वेस्टमेंट, मोर ग्रोथ और मोर जॉब्स की नई संभावनाओं से भरा हुआ है। और एक नया क्षेत्र और खुला है और वो है ग्रीन जॉब्स का। ये बजट तत्कालीन आवश्यकताओं का भी समाधान करता है और देश के युवाओं के उज्जवल भविष्य को भी सुनिश्चित करता है। ये पिछले कुछ घंटों से देख रहा हूं जिस प्रकार से इस बजट का हर क्षेत्र में स्वागत हुआ है। सामान्य मानवी की जो सकारात्मक प्रतिक्रिया आई है उसने जनता जनार्दन की सेवा का हमारा उत्साह अनेक गुना बढ़ा दिया है। जीवन के हर क्षेत्र में आधुनिकता आए,
टेक्नोलॉजी आए, जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट्स हो, 5G सर्विसेज का रोल आउट हो, नेशनल हेल्थ के लिए डिजिटल इकोसिस्टम हो। इनका लाभ हमारे युवा, हमारे मध्यम वर्ग, गरीब, दलित, पिछड़े, ये सभी वर्गों को मिलेगा। इस बजट का एक महत्वपूर्ण पहलू है गरीब का कल्याण। हर गरीब के पास पक्का घर हो, नल से जल आता हो, उसके पास शौचालय हो, गैस की सुविधा हो, इन सभी पर विशेष ध्यान दिया गया है। इसके साथ ही आधुनिक इंटरनेट कनेक्टिविटी पर भी उतना ही जोर है। जो भारत के पहाड़ी क्षेत्र हैं, हिमालय का पूरा पट्टा, जहां जीवन आसान बने, वहां से पलायन ना हो, इसे ध्यान में रखते हुए भी नई घोषणा की गई है। हिमाचल, उत्तराखंड, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट ऐसे क्षेत्रों के लिए पहली बार देश में पर्वतमाला योजना शुरू की जा रही है। ये योजना पहाड़ों पर ट्रांसपोर्टेशन और कनेक्टिविटी की आधुनिक व्यवस्था का निर्माण करेगी और इससे हमारे देश के जो सीमावर्ती गांव है, बॉर्डर के गांव है, जिसका वाइब्रेंट होना जरूरी है, जो देश की सिक्योरिटी के लिए भी आवश्यकता है, उसको भी बहुत बड़ी ताकत मिलेगी। भारत के कोटि कोटि जनों की आस्था मां गंगा की सफाई के साथ साथ किसानों के कल्याण के लिए एक महत्वपूर्ण कदम उठाया गया है। उत्तराखंड, उत्तर प्रदेश, झारखंड, बिहार, पश्चिम बंगाल, इन राज्यों में गंगा किनारे नेचुरल फार्मिंग को प्रोत्साहन दिया जाएगा। इससे मां गंगा की सफाई का जो अभियान है, उसमें मां गंगा को केमिकल मुक्त करने में भी बहुत बड़ी मदद मिलेगी। बजट के प्रावधान यह सुनिश्चित करने वाले हैं कि कृषि लाभप्रद हो, इसमें नए अवसर हो, नए एग्रीकल्चर स्टार्टअप्स को प्रोत्साहन देने के लिए विशेष फंड हो, या फिर फूड प्रोसेसिंग उद्योग के लिए नया पैकेज। इससे किसानों की आय बढ़ाने में बहुत मदद मिलेगी। एमएसपी खरीद के माध्यम से किसानों के खाते में 2.25 लाख करोड़ रुपए से भी ज्यादा सीधे ट्रांसफर किए जा रहे हैं। कोरोना काल में एमएसएमई यानी हमारे छोटे उद्योगों की मदद और उनकी सुरक्षा के लिए देश ने लगातार अनेक निर्णय लिए थे, अनेक प्रकार की मदद पहुंचाई थी। इस बजट में क्रेडिट गारंटी में रिकॉर्ड वृद्धि के साथ ही कई नई योजनाओं का ऐलान किया गया है। डिफेंस के कैपिटल बजट का 68% डोमेस्टिक इंडस्ट्री को रिजर्व करने का भी बड़ा लाभ भारत के एमएसएमई सेक्टर को मिलेगा। ये आत्मनिर्भरता की तरफ बहुत बड़ा मजबूत कदम है। 7.5 लाख करोड़ रुपए के पब्लिक इन्वेस्टमेंट से अर्थव्यवस्था को नई गति के साथ ही छोटे और अन्य उद्योगों के लिए नए अवसर भी बनेंगे। मैं वित्त मंत्री निर्मला जी और उनकी पूरी टीम को इस पीपल फ्रेंडली और प्रोग्रेसिव बजट के लिए बहुत बहुत बधाई देता हूं। कल भारतीय जनता पार्टी ने मुझे सुबह 11 बजे
बजट और आत्मनिर्भर भारत विषय पर बात करने के लिए निमंत्रित किया है। कल 11 बजे मैं बजट के इस विषय पर विस्तार से बात करूंगा। आज इतना काफी है। बहुत बहुत धन्यवाद। પીએમ મોદીની પ્રતિક્રિયા બજેટને લઈને જે ખેડૂતો માટે જે પગલાં ભરવામાં આવ્યા છે તેને મહત્વપૂર્ણ ગણાવ્યા, સાથે જ હજુ પણ વિગતથી તેઓ આવતીકાલે પણ વાત કરશે બજેટને લઈને તેમ પણ જણાવ્યું। 7.50 લાખ કરોડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટથી ગતિ મળશે, યુવાઓના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરે છે। તમામ મુદ્દાઓને જે આવરી લેવામાં આવ્યા છે બજેટને આવકાર્યું છે, સાથે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થાને આવનારા સમયમાં મજબૂતી મળશે, પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવામાં આવશે। બજેટમાં ગરીબનું કલ્યાણ થશે, કિસાન ડ્રોન, વંદે ભારત ટ્રેનથી ફાયદો થશે આવનારા સમયમાં, એમએસએમઈ સેક્ટરને પણ આવનારા સમયમાં લાભ મળશે। તો તમામ મુદ્દાઓને લઈને ચર્ચા આગળ વધારીશું। અમારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ હાલ ઉપસ્થિત છે સુરેન્દ્રભાઈ શાહ અમારી સાથે જોડાયા છે, આર્થિક બાબતના નિષ્ણાંત છે તેઓ, સાથે જ પિનલભાઈ જેઓ કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ, પીએમ મોદીએ પણ જણાવ્યું કે ક્યાંક ખેડૂતોની વાત હોય, સાથે જ જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે યુવાઓને લઈને, જે વિઝનની ક્યાંક ફરી એક વાત કરવામાં આવી, કયા કયા મુદ્દાઓ એવા હોઈ શકતા કે જેને પ્રાથમિકતા આપવામાં નથી આવી, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? મને પોતાને એવું લાગ્યું કે એક તો જે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ આવકવેરાની રીતે સ્લેબમાં ફેરફાર કોઈ થયો નથી, એ એક છે, પણ મારું એવું માનવું છે કે એક તો ફાર્મા સેક્ટર મને થોડું હતું કે વધારે ફોકસ થશે। કોરોના થયા પછી મને લાગ્યું એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એટલું બધું મને કંઈ ફાર્મા માટે દેખાયું નથી। બીજું મને એવું લાગ્યું કે કદાચ ખેડૂતો માટે પણ જેટલા એક્સપેક્ટેશન હતા એટલું એમના માટેનો કંઈ ખાસ બજેટમાં મને દેખાયું નથી। પણ આ બે સેક્ટર મને લાગ્યું કે એમાં કદાચ થોડુંક વધારે એક્સપેક્ટેશન હતું, પણ બાકી એમણે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું જે આ બજેટમાં જે ફોકસ છે મારા હિસાબે લોંગ ટર્મ માટે ચોક્કસ સારું છે। જે એમણે ગતિશક્તિની જે વાતો કરી છે અને જે 7 એન્જિન્સ લોકોએ કહ્યા છે, રોડ, રેલવેની બધા, મારા હિસાબે એ ચોક્કસ કામ છે। એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઘણું સારું કામ થશે એવું મારું માનવું છે નેક્સ્ટ 2-3 યર્સમાં। તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ બજેટને લઈને પ્રતિક્રિયા આપી, શું કહેવું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું, આવો સાંભળીએ। નમસ્કાર। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ લોકસભામાં આજે બજેટ રજૂ કર્યું છે। સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એમણે ખૂબ ધ્યાન આપ્યું છે। કોઈ પણ પ્રકારનો વેરો એમણે આ બજેટની અંદર વધાર્યો નથી, એનાથી સૌને ખૂબ મોટી રાહત થઈ છે। ગુજરાતમાં અને વિશેષ કરીને સુરતમાં જે હીરા ઉદ્યોગ છે એમને પણ રાહત આપીને હીરા ઉદ્યોગને એક ઓક્સિજન મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા એમણે આ બજેટમાં એમના માટે આપી છે। આખા દેશમાં જેને આપણે દેશનો તાત કહીએ છીએ એવા ખેડૂતો માટે પણ ખેડૂતો પોતાના ખેતરમાં તકનીકી સહાય લઈ શકે, ડ્રોનનો ઉપયોગ કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા સાથે એના સાધનો પણ ખૂબ સસ્તા કર્યા છે। એ રીતે ખેડૂતો પોતાનું ઉત્પાદન વધારી શકે અને વધુ ઉત્પાદન દ્વારા એ પોતે સમૃદ્ધ થઈ શકે એના માટેનો પણ સફળ પ્રયત્ન નાણામંત્રીશ્રીએ આ બજેટની અંદર કર્યો છે। જે નદીઓને જોડવા માટેની યોજનાઓ એના ઉપર પણ કામ થયું છે। સાથે સાથે ક્રિપ્ટોકરન્સીને કારણે જે
આપણા દેશમાં અર્થવ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ હતી. એટલા માટે એની પર કડક હાથે કામ લઈને ક્રિપ્ટોકરન્સીમાં કમાનાર લોકોને 30% ટેક્સ તો ભરવો જ પડશે, પરંતુ સાથે જો નુકસાન પણ કરે તો પણ એને ટેક્સ ભરવો પડે એ પ્રકારની આખી વ્યવસ્થા કરીને આ ક્રિપ્ટોકરન્સીના ચુંગાલમાંથી લોકો બહાર આવે એની પણ કાળજી લેવામાં આવી છે. ડિજિટલ બેન્કિંગ વ્યવસ્થા માટે પોસ્ટ ઓફિસમાં પણ સુવિધા ઉપલબ્ધ કરીને લોકોને વધુ સુવિધા પોતાના નજીકમાં ઘર પાસે મળી રહે, ગામમાં મળી રહે એની પણ ખૂબ કાળજી લેવામાં આવી છે. 25,000 કિલોમીટર રોડ આવતા વર્ષમાં બનાવવા માટેનું આયોજન કરીને એના માટે એમણે ત્યાં પણ નાણાકીય વ્યવસ્થા એના માટે કરી છે. 8 જેટલા નવા રોપવે બનાવવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે નાણામંત્રીશ્રીએ ખૂબ સારું બજેટ આપ્યું છે. એટલા માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ આ બજેટને આવકાર્યું છે. આગળ ચર્ચા તરફ આગળ વધીશું. સુરેન્દ્રભાઈ, આપને પૂછવું છે કે આ પ્રકારે આપ જોઈ રહ્યા છો આ બજેટને, આપને શું લાગી રહ્યું છે? જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે, અપેક્ષિત પરિણામો શું આવશે? વિઝનની વાત કરી છે આવનારા સમયની, આપ કયા કયા પાસાઓને જોઈ રહ્યા છો? બેઝિકલી બજેટમાં બે અલગ અલગ ભાગ હોય છે. એમાં જે પ્રથમ ભાગ છે કે જેમાં ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત ફોકસ આપેલું છે. જેમ કે આવતા 3 વર્ષમાં 100 કાર્ગો ટર્મિનલ્સ ઊભા કરવામાં આવશે. નેક્સ્ટ યરમાં 20,000 કરોડ રૂપિયા હાઈવે એક્સપાન્શન માટે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. 2100 ગીગાવોટ સોલર પાવર જનરેટ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે 400 નવી વંદે માતરમ ટ્રેન સ્ટાર્ટ થઈ રહી છે. સ્ટેટ ગવર્મેન્ટ્સને પણ ફંડની તકલીફ ના પડે એના માટે 1 લાખ કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ ફ્રી લોન સ્ટેટ ગવર્મેન્ટ્સને અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટ્સને આપવામાં આવશે. એવા ઘણા બધા પોઝિટિવ સ્ટેપ્સ લીધા છે. જેમ કે જે અત્યારે આપણે ત્યાં બિટકોઇન અને જે કોઇનનું જે અનઓથોરાઇઝ સેલિંગ ચાલે છે કે જેને એવરીવન ઇઝ અંડર કન્ફ્યુઝન કે બિટકોઇન લીગલ છે કે ઇલીગલ છે, તો એને પણ આરબીઆઈ પોતે જ એક ડિજિટલ કરન્સી લાવીને એને પણ લીગલાઇઝ કરી રહી છે. અને બિટકોઇનના ટ્રાન્ઝેક્શન્સ પર જે ટેક્સની ઇન્કમની જે ચોરી થઈ રહી હતી એને પણ કવર કરીને 30% ઇન્કમ ટેક્સ લઈ લીધો છે. એટલે એ બધા એંગલથી જુઓ તો આ બજેટ જે વિકાસના માર્ગ માટેનું જે બજેટ કહેવાય એ પ્રોપર બજેટ છે. સેકન્ડ વસ્તુ એ આવે છે કે ડાયરેક્ટ ટેક્સીસમાં જે લોકોને, તમને, મને અથવા યોગેશભાઈ કે પિનલભાઈને જે બધાને અસર કરે છે એ ઇન્કમ ટેક્સ છે. ઇન્કમ ટેક્સમાં સરકારે દર વર્ષે બજેટના પહેલા 3-4 દિવસ પહેલાના ન્યૂઝપેપર્સને વાંચશો એટલે દરેકની એક જ ડિમાન્ડ હોય છે, સ્લેબ વધારો, એક્ઝેમ્પશન્સ વધારો. આ વખતે નાણામંત્રીશ્રીએ પોતે કીધું કે ઓન ધ કોન્ટ્રી એમણે દરેકનો આભાર માન્યો કે આ વર્ષે જે ટેક્સનું કલેક્શન થયું છે ઘણું સારું થયું છે. ઇવન છેલ્લા 3 વર્ષથી નોનસ્ટોપ 3 મહિનાથી નોનસ્ટોપ જીએસટીનું પણ રેકોર્ડ કલેક્શન થઈ રહ્યું છે. આ મહિને પણ જાન્યુઆરીનું રેકોર્ડ કલેક્શન થયું છે. એટલે દરેકની અપેક્ષા હતી. હવે આપણે ત્યાં ઇફ વી કમ્પેર કે તમે અમેરિકાની સામે આપણા અથવા તો બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝની સામે આપણા ઇન્કમ ટેક્સના રેટ જુઓ તો આપણા રેટ પ્રેક્ટિકલી ઘણા નીચા છે. જેમ કે જો તમે નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ નાખો છો અને પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ કંપની બનાવીને નાખો છો તો એમાં ખાલી 15% વત્તા 10% સરચાર્જ છે, એટલે 16.5% છે. આ જ પ્લેટફોર્મ પરથી હું ઘણીવાર બોલ્યો છું કે શા માટે આ ડિફરન્સિએશન કરવામાં આવી રહ્યું છે કે માત્ર પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ કંપનીને શા માટે આ બેનિફિટ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રોપરાઇટરશીપ, પાર્ટનરશીપ ઘણા બધા યુનિટો છે કે જે આ મોડલને જ અનુસરે છે, પણ એ લોકોને બેનિફિટ નથી આપ્યો. એ સમહાવ ગવર્મેન્ટમાં એ વસ્તુમાં કોઈ જગ્યાએ કાં તો વિચાર નથી થતો અથવા તો એનું અમલમાં નથી આવી રહ્યું. પણ એમાં પણ 1 વર્ષનું એક્સટેન્શન કરી આપ્યું છે કે જે 31/3/23 પહેલાં પ્રોડક્શનમાં આવવાનું હતું એ 31/3/24માં આવી ગયું છે. સેમ વે સ્ટાર્ટઅપમાં પણ જે એડવાન્ટેજ જે આવતી સાલ પૂરો થતો હતો, એટલે આ 31/3/22 પૂરો થતો હતો, એમાં પણ 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કોઓપરેટિવ સોસાયટી અને કંપનીઓમાં જે મેટના રેટનો જે ડિફરન્સ હતો કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને જે મેટ મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ ભરવાનો આવતો તે 15% આવતો હતો, જ્યારે કોઓપરેટિવ સોસાયટીઓએ 18.5% આપવો પડતો હતો. તો એમાં પણ સરકારે રિડક્શન કર્યું છે. એવા બધા પગલાં લીધા છે
ખાલી એક જનરલ પબ્લિકને 2.5 લાખની એક્ઝામ્શનની લિમિટ થોડીક વધારીને 5 લાખ કરી હોત અથવા 3 લાખ 4 લાખ કરી હોત તો પીપલ વુડ હેવ બીન મોર હેપી. જી જી ચોક્કસ. સુરેન્દ્રભાઈ, આપને અટકાવવા માંગીશ. જે પ્રકારની હાલ ચર્ચા ચાલી રહી છે, તમામ જે મુદ્દાઓ છે, કેટલાક પોઝિટિવ પાસા પણ છે, તે વધુ છે કે આર્થિક વિકાસ તરફ દેશ આગળ વધી રહ્યો છે. આ ચર્ચા આમ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.